નિયતિ અને લકીરાજનો ફેવરેટ નાસ્તો મેગી. જો અહીંયા તૂટી પડ્યા છે મેગી ખાવા માટે. શાંતિથી ખાઓ. ફ્રેન્ડ્સ, જય માતાજી, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? આઈ હોપ બધા મજામાં હશો. તો ફ્રેન્ડ્સ, કુતિકારી બ્લોગમાં તમારું સ્વાગત છે. તો અત્યારે સમય થઈ રહ્યો છે 10:30 વાગી રહ્યા છે સવારના, અને અત્યારે અમારે બધાનો ચા નાસ્તો પણ પતી ગયો છે. હવે ઘરનું રૂટીન કામ થોડું ઘણું બાકી છે. ને અહીંયા બીજું पिज्जा बनाइए छे, मच्छी बर्गर, પછી बर्गर ब्रेड आज आइसक्रीम भी बनाई दो। ઘર બનાવીને રમે છે. Hi, hello guys, welcome to my new vlog. आज के दिन पिज्जा बना रहे पूरी बच्चा का। पिज्जा तैयार हो गया है, अभी बाकी ये लो गैस है, अब एक बार डालिए અત્યારે સમય થઈ રહ્યો છે 1 વાગવામાં 10 મિનિટ બાકી છે. ને અત્યારે લકીરાજ અને નિયતિ બંને જોઈ રહ્યા છે કાર્ટૂન. મેગી તો આજે નિયતિની ફેવરેટ મેગી બનાવું છું. અને આજે સવારમાં જમી લીધું હતું વહેલું, એટલે અત્યારે ભૂખ લાગી હતી. અત્યારે લકી અને નિયતિને બંનેને ભૂખ લાગી છે, તો મસાલાવાળી મેગી બનાવું છું. ડુંગળી અને મરચાં નાખી છે, મોડું મરચું. બહુ તીખી નહીં બનાવવાની, મીડિયમ બનાવવાની જ છે. મેગી બહુ તીખી નથી બનાવવાની, મીડિયમ બનાવવાની છે, કારણ કે નિયતિ અને લકી બંને તીખું ઓછું ખાય છે એટલે. અને નિયતિના પપ્પા તો અત્યારે નિયતિની ફેવરેટ મેગી બની રહી છે. અને ટામેટું એડ કર્યું છે. શું હોવું છે ફ્રીજમાં? હા, તો અહીંયા મેં થોડું હળદર, મરચું અને ધાણા પાવડર એડ કર્યું છે. આમ તો સાદી મેગી પણ સારી જ લાગે છે નાના બાળકોને. તો હવે આપણે મેગી મસાલો પણ એડ કરી દઈશું. ઓય, શું કરે? બહુ તોફાન કરે. ગાઈસ, નિયતિના પપ્પા ગયા છે નોકરી, એટલે 6 મહિના પછી નોકરી જોઈન કરી છે. એમને ઓપરેશન કરાય ત્યાર પછી 2-3 દિવસથી એમને નોકરી ચાલુ કરી છે. તો ઘણા બધાની કમેન્ટ પણ આવતી હતી જ્યારે ઓપરેશન કરાવ્યું ત્યારે. હા, નિયતિ છે તો સાનું ઓપરેશન કરાવ્યું, શું થયું, એ બધી કમેન્ટ આવતી હતી. તો એમને જન્મજાતની ખોડખાં પણ હતી, તે 32 વર્ષે ખબર પડી. તો અચાનક અમારે ઓપરેશન કરાવવાનું ડિસિઝન લેવું પડ્યું હતું. તો વડોદરા ભૈલાલંબીન હોસ્પિટલ છે, ત્યાં આગળ અમે ઓપરેશન કરાવ્યું હતું એમનું. અમદાવાદમાં પણ બતાવ્યું હતું, સિમ્સ હોસ્પિટલમાં. અમદાવાદમાં 4-5 જગાએ બતાવ્યું, અને અમદાવાદમાં કંઈ એમને ઠીક લાગ્યું. રાજસ્થાન પણ રિપોર્ટ મોકલ્યા હતા, સુરતમાં રિપોર્ટ મોકલ્યા, ઘણી બધી ઠેકાણે રિપોર્ટ મોકલ્યા. પછી નક્કી કર્યું હતું વડોદરા ઓપરેશન કરાવવાનું, અને ઓપરેશન પણ એકદમ સરસ સક્સેસફુલ થઈ ગયું હતું. અને અત્યારે સારું પણ થઈ ગયું છે. તો હવે એમને નોકરી પણ ચાલુ કરી દીધી છે. કેવું લકી બોલો? નિયતિ અને લકીરાજનો ફેવરેટ નાસ્તો મેગી. જો અહીંયા તૂટી પડ્યા છે મેગી ખાવા માટે.
શાંતિથી ખાઓ. મેગી ખાઈ લીધી ત્યાર પછી પાણી પણ આવી ગયું છે, તો હવે પાણી એવું ભરી લઈએ. બટન ખુલ્લું જ છે લકી રાજ, પણ પાણી છે ને પેલી બાજુ નીચું થઈ ગયું છે એટલે લે. ગાઈસ અત્યારે સમય થઈ રહ્યો છે સાંજના 7 વાગી રહ્યા છે. અત્યારે હું બનાવી રહી છું રસોઈ, અને અહીંયાથી બહાર રમે છે લકીરાજ, ગેમ રમે છે. અને લકીના પપ્પા હજુ આવ્યા નથી, તો આજે રસોઈમાં શું બનાવવાનું છે હું તમને કહી દઉં. બની રહી છે કઢી, અહીંયા બનાવ્યા છે રાઈસ, પુલાવ કઢી બનાવવાનું છે. તેલ ગરમ થઈ ગયું છે સરસ, હવે આપણે બધું તળી લેવાનું છે. વેજીટેરિયન પુલાવ બનાવવાનો છે એટલે બધું તળીને એડ કરવાનું છે. ગાજર તળી ગયા છે, હવે ટીંડોળા એડ કર્યા છે. ઓવનમાં ભૂંગળા શેકવાના છે. સો ગાઈસ અત્યારે હું ઓવનમાં ભૂંગળા શેકી રહી છું. તો ઓવનમાં ભૂંગળા શેકીએ. ઓવનમાં શેકેલા ભૂંગળા એકદમ સરસ ટેસ્ટી લાગે છે, ખાવામાં પણ મીઠા લાગે છે. પેલા જે લારીવાળા આવે એવા ભૂંગળા લાગે છે. કરી દઈએ માઇક્રો 450 વોલ્ટ. 1 મિનિટ સ્ટાર્ટ. અહીંયા તમે જોઈ શકો છો ભૂંગળા એકદમ સરસ શેકાઈ ગયા છે. હવે આપણે કાઢી લઈશું. તો ગાઈસ અત્યારે નિયતિ અને લકીરાજ બંને બેઠા છે જમવા. તો ચાલો, તમારે પણ જમવું હોય તો હજુ મારે જમવાનું બાકી છે, લકીના પપ્પાને મારે જમવાનું બાકી છે. તો પુલાવ છે, કઢી છે, મિક્સ સબ્જી છે, સલાડ છે, રોટલી છે. ભૂંગળા તો રહી ગયા હતા. લીનું દેખાય છે. તો ગાઈસ અત્યારે સમય થઈ રહ્યો છે 9:30 વાગી રહ્યા છે. અત્યારે અમારે જમવાનું ને બધું પતી ગયું છે, ને અત્યારે લાઈટ પણ જતી રહી છે. હા, નથી જતી રહી. ચોકલેટ 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 જય માતાજી. ગુડ નાઇટ. માતાજી ગુડ નાઇટ. નહીં કર આ લઈ લે.